સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા નગરપાલિકામાં કમળનો મંગલ પ્રારંભ। સત્તાવાર જંગ પહેલા જ 9 બેઠકો પર કેસરીઓ લહેરાવી ભાજપી વિજયના શ્રી ગણેશ કર્યા। પાલનપુરમાં કોંગ્રેસના સુપડા સાફ। લોકશાહીના ડ્રામા વચ્ચે ભાજપે 6 બેઠકો પર ભગવો લહેરાવી વિજયના શ્રી ગણેશ કર્યા। ધાનેરાના કોટડા પાસે મોતનું તાંડવ। એકુ અને પિકઅપ વચ્ચેના ગમખ્વાર જંગમાં એકનો જીવ ગુલ થયો, જ્યારે 21થી વધુ મુસાફરો લોહી લુહાણ। થરાના માંડલામાં પોલીસની ત્રાટકતી તલવાર। ખેતરના પાકા ઢાળિયામાં ચાલતી નકલી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટે વોર્ડ નંબર 7 થી 11ના હરીફ ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ યાદી મુજબ વિવિધ વોર્ડમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે। ડીસા નગરપાલિકાની ચૂંટણીના સત્તાવાર જંગ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજયના શ્રી ગણેશ કર્યા છે, જેમાં શહેરના વિવિધ વોર્ડમાં ભાજપના 9 જેટલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે ભાજપ તરફી એકતરફી બની રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ નગરપાલિકાની 9 બેઠકો પર કેસરીઓ લહેરાયો છે। વિજેતા થયેલા ઉમેદવારોની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં પલ્લવીબેન કનુભાઈ જોશી અને રોનકબેન સિરીઝભાઈ પટેલ બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 2માં દીપકભાઈ નેમાજી ગેલોત, જ્યારે વોર્ડ નંબર 3માં રેખાબેન પ્રવીણભાઈ પંચાલ અને જયશ્રીબેન કિશનભાઈ રાજગોર વિજેતા જાહેર થયા છે। આ ઉપરાંત વોર્ડ નંબર 7માં દામિનીબેન ખેમજી ઠાકોર અને બાબુભાઈ જુગરાજભાઈ બોરવાડ, વોર્ડ નંબર 8માં પ્રકાશભાઈ મફાજી સોલંકી તેમજ વોર્ડ નંબર 11માં પૂજાબેન પરાગભાઈ પઢિયારે પણ બિનહરીફ વિજય મેળવીને વિરોધ પક્ષો સામે મજબૂત પકડ સાબિત કરી છે। એક સાથે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ થતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને વિજયનો માહોલ જોવા મળી રહ્યો છે। મતદાન પૂર્વે જ આટલી બેઠકો પર જીત મળતા હવે બાકીની બેઠકો પર પણ ભાજપનું પલ્લું ભારે હોવાનું માનવામાં આવી રહ્યું છે।
શહેરના રાજકારણમાં આ બિનહરીફ વિજયની ભારે ચર્ચા જાગી છે અને વિજેતા ઉમેદવારોને સમર્થકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો માટે આ એક મોટો રાજકીય ફટકો સાબિત થયો છે, કારણ કે ચૂંટણીના સત્તાવાર મતદાન પહેલાં જ ભાજપે ડીસા નગરપાલિકામાં પોતાની મજબૂત પકડનો અહેસાસ કરાવી દીધો છે. આ વિજય બાદ હવે આગામી દિવસોમાં યોજાનાર મતદાન માટે ભાજપની રણનીતિ વધુ આક્રમક બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. વાવ-થરાદ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણસિંગા ફૂંકાતા જ રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં દિયોદરના મકડાળા ગામે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપના જંગે જોર પકડ્યું છે. દિયોદર તાલુકાના મકડાલા ગામે યોજાયેલી એક પ્રચાર સભામાં રાંટીલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે સીધો નિશાન સાધતા જણાવ્યું કે ભાજપના શાસનકાળમાં 10 વર્ષ દરમિયાન વિકાસના કામોને બદલે માત્ર ગ્રામ પંચાયતોમાં ભાગલા પાડવાનું અને તોડજોડની નીતિ અપનાવવાનું જ કાર્ય થયું છે. સિદ્ધરાજસિંહે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે સામેવાળા ઉમેદવાર માત્ર સ્થાનિક ધારાસભ્યના રિમોટ કંટ્રોલ તરીકે કામ કરી રહ્યા છે અને 14 ગામોમાં મૂળભૂત સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. વહીવટના નામે શૂન્યતા હોવાનો દાવો કરીને તેમણે મતદારો સમક્ષ પરિવર્તનની હાકલ કરી હતી. આ સભામાં જે કે ભાજપના 10 વર્ષનો હિસાબ માંગવામાં આવ્યા, તેનાથી સ્થાનિક સ્તરે ચર્ચાઓનો દોર શરૂ થયો છે અને ચૂંટણી પ્રચારમાં હવે આક્રમકતા જોવા મળી રહી છે. આગેવાનો ભલે સત્તા હોય કે ના હોય પણ પ્રજાની વચ્ચે ઉભા રહે છે, એના કારણે આ મૌન ટોન મળ્યું. સત્તાવાળી શું છે? સીઓ બાતિયા ધારાસભ્ય નથી, શું મૌન સન્માન નથી? ભરતસિંહભાઈ ધારાસભ્ય નથી, શું મૌન સન્માન નથી? આખા ગુજરાતની અંદર તમે અહીંયા મૌન સન્માન થાય, કારણ કે કોંગ્રેસના આગેવાનો જમીન સાથે જોડાયેલા. એને ખબર છે કે આ ધરાતલ ઉપર સુખ દુઃખની અંદર કોણ કોમ આવવાનું. ખાલી વોટ લઈને જતો રહેવાનું, પછી કડી દેખાવાનું નહીં. 5 વર્ષ તાલુકા પંચાયતના 2 વખત પંચાયતના પ્રમુખ રહેલા છે હોમેવાળા ઉમેદવાર. તો જેટલો કામ કર્યા છે આપણા ગામમાં તાલુકા પંચાયતની અંદર, જેટલો કામ આપણે આલ્યા પ્રમુખ તરીકે એ તમે કહો. મકડાલાની અંદર કે 14 ગામની અંદર હું ફરી ફરીને કરું છું, તાલુકા પંચાયતના પ્રમુખે જેટલો કામ આલ્યા તમને 10 વખત, જો 10 વર્ષ સુધી તાલુકા પંચાયતનો વહીવટ તમારા હાથની અંદર હોય અને તમે એ વહીવટ ના કરી શકતા હો, ઉપરથી ભાગલા પાડવાનું કામ કર્યું, ગ્રામ પંચાયતોને જુદી કરવાનું કામ કર્યું, જ્યાં ગ્રામ પંચાયતના લોકો કહેતા હોય એનાથી વિરુદ્ધ માત્ર ને માત્ર સ્થાનિક ધારાસભ્યના રિમોટ કંટ્રોલ તરીકે કામ કરવાનું કાર્ય એ સામેવાળા ઉમેદવારે કર્યું છે. ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું કે આ વખતે જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને અને સમગ્ર વાવ-થરાદની અંદર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જીતાડીને મેલો. વાવ-થરાદની અંદર, બનાસકાંઠાની અંદર જો કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર બેઠું તો કોઈની તાકાત નથી કે આપણા મીટર કાપવા માટે એક ગાડી ગોમની અંદર ઘૂસી શકે. આ સીઓબા ધારાસભ્ય હતા, એક ગાડી નથી આવતી. હવે ચૂંટણી આવી એટલે બંધ કરી દીધું. તમારા હક અને અધિકારો માટે લડવું ન પડશે, અહીંયા લડશો. જેટલા સામ્ય અમારી પ્રજા માટે છે એટલા જ એગ્રેસિવ આ પ્રશાસનની સામે લો. જ્યાં લડવું પડશે અહીંયા લડશો. સામે પક્ષે ભાજપના ઉમેદવાર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસના આક્ષેપો સામે મૌન તોડ્યું છે અને પલટવાર કરતા વિકાસના આંકડા રજૂ કર્યા છે. તેમણે કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવતા મક્કમતાથી જણાવ્યું કે ભાજપના શાસનમાં જ દિયોદર વિસ્તારના વર્ષો જૂના પાણીના પ્રશ્નોનું કાયમી નિવારણ લાવવામાં આવ્યું છે. અંતરિયાળ ગામડાઓને જોડતા પાક્કા ડામર રોડ અને માળખાગત સુવિધાઓના નિર્માણથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાનો દાવો તેમણે કર્યો છે. ઉત્તમસિંહે વધુમાં ઉમેર્યું કે જનતા જાણે છે કે કોણે કામ કર્યું છે અને કોણ માત્ર ચૂંટણી ટાણે દેખાય છે. આમ બંને પક્ષો વચ્ચે અત્યારે શબ્દ યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. હા, બેન આપના માધ્યમથી આપ કહો છો કે રિમોટ કંટ્રોલથી આખું સરકાર ચાલે છે, એવું કંઈ હોતું નથી. આદરણીય ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીઓ કાયમી હર હંમેશા આ લોકોનું એક સંકલનની ટીમો હોય છે અને આ વિસ્તારની અંદર પ્રજાના જે પ્રશ્નો છે એ સરપંચો દ્વારા, તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા સરકારની આગળ રજૂઆત કરવામાં આવે છે. ધારાસભ્યશ્રી એ કેસાજી ચૌહાણ સાહેબ આ વિસ્તારની અંદર હર હંમેશ જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે, ખૂબ સામાન્ય વ્યક્તિ છે અને હંમેશા લોકોની વચ્ચે જઈ અને જે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું એ લોકોને સાંભળે છે અને સાંભળી અને એ પ્રશ્નોનું નિકાલ લાવવા માટે સરકારશ્રીને રજૂઆત કરે છે અને 100% પરિણામો 15 વર્ષની અંદર કેસાજી ચૌહાણ સાહેબ અને છેલ્લા 25 વર્ષની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારના પ્રશ્નો ઉકેલ્યા છે. અહીંયા પીવાના પાણીના પ્રશ્નોની તકલીફો હતી, અહીંની પ્રજા હિજરત કરી અને જે ઉત્તર ગુજરાતના અમદાવાદ તરફ કે વડોદરા સુરત તરફ જે હિજરત કરી રહેલા લોકો
પણ આજે પાછા આવ્યા છે. અહીંયા ગામડાની અંદર પણ જે ઉદ્યોગોની રચના થઈ છે એ આ ગુજરાત સરકારની ભારતીય જનતા પાર્ટીના કાર્યો બોલે છે. વાત રહી કે જીત્યા પછી લોકો પ્રજા વચ્ચે આવતા નથી. હું એવી વ્યક્તિ છું, એક સામાન્ય પરિવારનો દીકરો છું. હું પોતે ખેડૂત છું. સાથે સાથે આ વિસ્તારની અંદર મારી રાટીલા જિલ્લા પંચાયત અને દિયોદર તાલુકાના દરેક લોકોના સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર બન્યો છું. એમના ઘરે લગ્નનો પ્રસંગ હોય કે કોઈ મેણપેણનો પ્રસંગ હોય તો હું હંમેશા એમની સાથે સંકળાયેલો રહું છું. લોકો જોડે ગમે ત્યારે કોઈ પણ કામ પડે ત્યારે એમની સાથે ચાલી અને એમના પ્રશ્નો ઉકેલવાનો પણ પ્રયત્ન કર્યો છે. અને તમે જે નામથી કોઈના નામથી તમે વાત કરો છો તો હું કોઈને વ્યક્તિગત કોઈની જોડે આક્ષેપ કરવા માગતો નથી, પરંતુ એવું કહે છે કે જીતી અને જતા રહે છે. તો આપણે આ વિસ્તારની અંદર કેટલો ટાઈમ ગયા હતા અને કયા ગામડાનો કયો રસ્તો જોયો છે અને ક્યાં રહેતા હતા એ એમણે સમજવાની જરૂર છે. પણ યુવાન છે, કદાચ આંદોલનકારી નેતાઓ હોય, કાયમી કોંગ્રેસે લેવા દેવા વગર જૂઠા આંદોલનો કર્યા છે અને જૂઠું કાર્ય સાચી રીતે ભારત માતાની જય બોલી હોત તો બરાબર સારું હતું, પરંતુ ખોટા મોટા અવાજે રાડું પાડવી, ચીસું પાડવી અને લોકોને ઉશ્કેરવા, બરાબર તાળીઓ વાગે એનાથી ખૂબ ખુશ થઈ જવું એ વસ્તુ ખોટી છે. લોકોનું કામ કરી લોકો ખૂબ તમારા કામથી સુખી થાય અને એની આત્માનું તમને જ્યારે પુણ્ય મળે ત્યારે જ આપણે આત્મા કે આપણે રાજી થતા હોઈએ છીએ, આપણે ખુશ થતા હોઈએ છીએ. બાકી આ વિસ્તાર સાથે કાયમી સંકળાયેલા છીએ, 15 વર્ષથી લોકો સાથે કામ કરીએ છીએ અને ફરી વખત પણ 5 વર્ષ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ અને લોકો સાથે 100% કામ કરીશું. લોકો સાથે હળીમળીને રહીશું. ચાહે ચૂંટણીમાં જીત 100% છે, પરંતુ કદાચ 3-4 વર્ષ વહીવટદારોનું શાસન હતું ત્યારે પણ લોકો સાથે સંકળાઈને કામ કર્યું છે. એટલે આ લોકોની પ્રજા એ મારો પરિવાર જેવી છે. મારા કાર્યકરો એ મારા મિત્રો છે, મારા સાથે હંમેશા કામ કરતા છે. સાથે મારા વડીલો, ધારાસભ્ય હોય કે મંત્રીશ્રીઓ હોય કે આ વિસ્તારના આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ હોય, મુખ્યમંત્રી સાહેબ હંમેશા આ વિસ્તાર માટે ચિંતા કરી છે. હમણાં ટૂંક સમયમાં નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા વાવ-થરાદ નવરચિત જિલ્લામાં આવી અને આ લોકોને ખૂબ કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ ધરી છે. એટલે એવા કોઈ આક્ષેપોથી લોકોએ ભ્રમિત થવાની જરૂર નથી. હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોની સાથે છે. અહીંયા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, દિલ્હીની અંદર ભારતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કાયમી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વિસ્તારમાં રહેવાની છે. આમ દિયોદરની રાંટીલા બેઠક પર વિકાસ અને વહીવટના મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે મકડાલાની જનતા કોના દાવા પર મહોર મારે છે. આ આક્ષેપબાજીએ આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારને વધુ તેજસ્વી અને રોમાંચક બનાવી દીધો છે. વાવ-થરાદ જિલ્લાના ધરણીધરના ગામડી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેસરીયો માહોલ સર્જાતા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે જિલ્લા પંચાયતની ટડાવ બેઠક અને તાલુકા પંચાયતની બાલુત્રી બેઠક માટે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ગામડી ગામના આંગણે યોજાયેલી આ પ્રથમ સભામાં જનતાનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકા કક્ષાના દિગ્ગજ આગેવાનો તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ઉપસ્થિત વક્તાઓએ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિસ્તારમાં થયેલા વિકાસના કામોનો ચિતાર રજૂ કરીને મતદારોને ભાજપના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી હતી. ગામડી ગામે જે પ્રકારે સમર્થકો અને ગ્રામજનોનો ધસારો જોવા મળ્યો, તેનાથી રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ બેઠકો પર અત્યારથી જ ભાજપ તરફી મજબૂત લહેર જોવા મળી રહી છે. પ્રચારના પ્રથમ તબક્કે જ ભાજપે શક્તિ પ્રદર્શન કરીને વિરોધ પક્ષો સામે પોતાની મજબૂત પકડનો અહેસાસ કરાવી દીધો છે અને આ સભાના પગલે સમગ્ર પંથકમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. સભા દરમિયાન કાર્યકર્તાઓમાં નવો જોશ જોવા મળ્યો હતો અને આગેવાનોએ પણ એકજૂટ થઈને ચૂંટણીના મેદાનમાં ઉતરી જવાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી હતી. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપનું સંગઠન કેટલું મજબૂત છે તેની ઝલક આ જનસભામાં સ્પષ્ટપણે જોવા મળી હતી, જ્યાં વયોવૃદ્ધોથી લઈને યુવાનો સુધીના મતદારોએ હાજરી આપી ભાજપના વિજયના સંકલ્પને ટેકો જાહેર કર્યો હતો. આગામી દિવસોમાં પ્રચાર વધુ વેગવંત બનશે તેવા સંકેતો પણ આ સભાના સફળ આયોજન પરથી મળી રહ્યા છે. ટડાવ અને બાલુત્રી સીટ પર જીત મેળવવા માટે ભાજપે ગામડી ગામથી વિજય કૂચના મક્કમ મંડાણ કર્યા છે, જે આગામી ચૂંટણી પરિણામોમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું જણાય છે.
હવે જોવાનું એ રહેશે કે આ જનમેદની મતદાનના દિવસે કમળ ખીલવવામાં કેટલી મદદરૂપ સાબિત થાય છે. ધાનેરાના ગ્રામીણ પંથકમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, જ્યાં ધાખા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે એક આદર્શ પશુપાલક મહિલાને મેદાનમાં ઉતારીને મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશ આપ્યો છે. ધાનેરા તાલુકાની ધાખા જિલ્લા પંચાયતની બેઠકો પર આ વખતે પશુપાલક મહિલાઓએ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે. બીકે ન્યૂઝની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે આ વિસ્તારમાં પશુપાલન અને ખેતીને જીવંત રાખવા માટે ભાજપ સરકાર અનિવાર્ય હોવાનું મતદારો માની રહ્યા છે. ધાખા જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ એક સફળ પશુપાલક મહિલા સજનાબેન સેધાભાઈ ઘસિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સજનાબેન માત્ર એક સામાન્ય પશુપાલક નથી, પરંતુ પશુપાલન ક્ષેત્રે મેળવેલી વિશેષ સિદ્ધિ બદલ તેઓ મુખ્યમંત્રીના હસ્તે સન્માનપત્ર પણ મેળવી ચૂક્યા છે. વર્ષોથી દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા સજનાબેન આજે સમગ્ર ધાનેરા પંથકની મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમના પતિ અને ધાખા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સેધાભાઈ પણ પ્રચાર મેદાનમાં જોડાયા છે, જેમનું માનવું છે કે ખેતી અને પશુપાલન માટે પાણી પ્રાથમિક જરૂરિયાત છે અને આ સમસ્યાનું કાયમી નિવારણ માત્ર ભાજપ સરકાર જ લાવી શકે છે. પ્રચારના શ્રી ગણેશ સાથે જ સજનાબેન અને તેમની ટીમ ગામડે ગામડે ફરીને વિકાસના મુદ્દે મતો માંગી રહી છે, જેને ગ્રામીણ જનતાનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપની ચેનલના માધ્યમથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનીશ કે અમારી ધાખા જિલ્લા પંચાયત સીટમાં મારા ધર્મપત્ની સજનાબેનને ઉમેદવાર કર્યા છે. બાકી અમારે તાલુકા પંચાયતની 5 સીટ છે, એમાં નેનાવા સીટ ઉપર પણ મહિલા ઉમેદવાર છે, ભોજના સીટ ઉપર પણ મહિલા ઉમેદવાર છે, અડતા સીટ ઉપર પણ મહિલા ઉમેદવાર છે, ધાખા તાલુકા પંચાયતમાં પણ મહિલા ઉમેદવાર છે અને જોરાપુરામાં સામાન્ય પુરુષ છે. તો પાર્ટીનો મહિલાઓનો પ્રભુત્વ વધે એ રીતે પાર્ટીએ મહિલા તાલુકા પંચાયતમાં 4 અને એક જિલ્લા પંચાયતમાં અમારે મહિલાઓને જ આપ્યું છે. પશુપાલન ક્ષેત્રે મહિલાઓ ખૂબ પ્રગતિ કરી છે, તો એમને કોઈ પડતી અગવડતી તો તાલુકા જિલ્લામાં બેસી તો પણ એનું પણ નિરાકરણ લાવશે. એટલે એ ખૂબ સારું કાર્ય કર્યું છે. બાકી મારા ઘરથી સંદબેને 2010થી હમણાં સુધી કે આપણા તાત્કાલિક મુખ્યમંત્રી હતા મોદી સાહેબ, એ ટાઈમે પણ એમને એવોર્ડ આપ્યો હતો, આનંદીબેને પણ એવોર્ડ આપ્યો હતો. એના પછી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબને પણ રૂબરૂ મળ્યા હતા અને એમને પણ એવોર્ડ આપ્યો છે. કયો પ્રજા વચ્ચે જાઓ છો, શું કહે છે? પ્રજા વચ્ચે બહુ સારો આવકાર મળી રહ્યો છે. પ્રજા વોટર ખૂબ ખુશ છે અને જે ઉપર કેન્દ્રમાં મોદી સાહેબની સરકાર છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, અત્યારે પાક નિષ્ફળતા છે, સબસિડી છે, ગુજરાત સરકાર ઘણી બધી સહાયો આપે છે. તો લોકોને અમે જઈએ તો એની ખાતરી આપીએ કે જે ગુજરાત સરકારની કેન્દ્ર સરકારની જે સહાય છે આપણા સુધી પહોંચે અને આપને વધુ લાભ મળે. એ પૂરી નિષ્ઠા અને પૂરી તાકાતથી પ્રજા માટે, પશુપાલનો માટે, વિદ્યાર્થીઓ માટે, મિત્રો માટે પાણીનું કામ હોય. અત્યારે જ હાલનો તાજો દાખલો આપું કે ગામ તળાવનું કામ ચાલુ છે, ગામ તો અમે જીતશું તો એમાં પણ વેગ અપાવશું અને સરકારમાં બેસી અને આપણી જિલ્લા પંચાયત સીટને આપણું પ્રજાનું વધુ કલ્યાણ કઈ રીતે થાય, આરોગ્યનું કામ હોય, શિક્ષણનું કામ હોય, પાણીનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીનું કામ હોય, એ પૂરી તાકાત અને પૂરી નિષ્ઠાથી કામ કરીશ. જડિયા અને થાવર જેવી જિલ્લા પંચાયત બેઠકો પર પણ અત્યારે આદિવાસી સમાજના ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. પરંતુ ધાખા બેઠક પર પશુપાલક મહિલાની ઉમેદવારીએ વિશેષ આકર્ષણ જમાવ્યું છે. સજનાબેન જેવા મહેનતુ અને જમીન સાથે જોડાયેલા ઉમેદવારને મેદાનમાં ઉતારી ભાજપે ગ્રામીણ મતદારોના દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે. મહિલા ઉમેદવારો અત્યારે ઘરે ઘરે જઈને પશુપાલકોની મુશ્કેલીઓ સમજી રહ્યા છે અને સરકારની યોજનાઓ તેમના સુધી પહોંચાડવાની ખાતરી આપી રહ્યા છે. ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન એ જ ચૂંટણીના મુખ્ય મુદ્દા બની રહ્યા છે. ત્યારે એક સફળ મહિલા પશુપાલકની રાજકીય સફર કેટલી સફળ રહે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. પ્રચારમાં જે રીતે પશુપાલક પરિવારો જોડાઈ રહ્યા છે તે જોતા આ બેઠક પર ભાજપનું પલ્લું ભારે હોય તેવું જણાઈ રહ્યું છે. ધાનેરાના ગ્રામીણ પંથકમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ છે, ત્યારે ધાખા જિલ્લા પંચાયત બેઠક હેઠળની તાલુકા પંચાયતની સીટો પર ભાજપની નારી શક્તિનો દબદબો જોવા મળી રહ્યો છે.
સરહદી નેનાવા બેઠક પરથી દરબાર દેવડા સમાજની દીકરી ગુલાબબાઈ અરજણસિંહ દેવડા ચૂંટણી લડી રહ્યા છે, તો ભાજણા બેઠક પરથી એક અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા અનુસૂચિત જાતિના અલકાબેન જોઈતાભાઈ બોઘુને ભાજપે મેદાને ઉતારીને સૌને ચોંકાવી દીધા છે. ધાનેરાની આ પશુપાલક મહિલાઓ ઘર અને સંસારની જવાબદારી સાથે હવે રાજકીય ક્ષેત્રે પણ પોતાનો અવાજ બુલંદ કરી રહી છે. પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી આ મહિલા ઉમેદવારોનો એક જ સૂર છે કે જો વિસ્તારમાં પાણીની સમસ્યાનું કાયમી નિવારણ આવશે તો જ દૂધના વ્યવસાયમાં પ્રગતિ થશે. ધાખા તાલુકા પંચાયતની બેઠક પરથી જેઠીબેન હરજીભાઈ ભાણ પણ ભાજપના ઉમેદવાર તરીકે મતદારોને રીઝવી રહ્યા છે અને પક્ષના વિજય માટે જોરશોરથી અપીલ કરી રહ્યા છે. મારે તરી પશુઓ હે આમાં પાણીવાળી વ્યવસ્થા કરો તો આપણે ઢોરમાં પસાવા. મારે નાની ખેતી છે, દૂધમાં બરાબર ભાજપની જીતાડશો તો આપણે બહુ પાણીની વ્યવસ્થા થાય, આપણે બધી રેડી થાય. ધાખા ગામમાં હું ઉમેદવારમાં ઊભી રહીશું તે એના માટે તમે ભાજપને જીતાડશો તો બહુ સારું છે. તમે પછી કદાચ મારી નાની ખેતી છે, બધું થશે, સારા પંચું આગળ વધશો તો પાણીની વ્યવસ્થા થશે, પાણીથી ઉપર વધારશે, બધી વાતી આપણે શીખ રહેશે. તમે પાણીમાં વગર ઓપી શું કરશે? પાણી હશે તો ઓપી માલના ઢોર વધારશે, દૂધ ભરાવશે, આમાં ઓપી આગળ વધશે. આમાં પાણી વગર ઓપી શું કરશે? પાણી વગર કોઈ ઉમેદ થશે નહીં. તમે બધી ભાજપની વધારશો, આગળ વધશે તો આપણે બધી વાતે પાણીની સગવડ થશે, બધી વાતે સારું થશે. બીજી તરફ જાતિગત સમીકરણોની વાત કરીએ તો ધાખા બેઠક પર ચૌધરી અને રબારી સમાજનું મોટું પ્રભુત્વ છે. ભાજપે હડતા તાલુકા પંચાયત સીટ પરથી રબારી સમાજના ગૃહિણી વર્ષાબેન કરશણભાઈ રબારીને તક આપી છે, જેઓ પાણી અને વિકાસના મુદ્દે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે. ધાખા જિલ્લા પંચાયત બેઠક ચૌધરી સમાજ પાસે હોવા છતાં ભાજપે અન્ય સમાજો જેવા કે ઠાકોર, દરબાર, બ્રાહ્મણ અને દલિત સમાજને પણ સાથે રાખવા જોરાપુરા સીટ પરથી પ્રભુભાઈ મહાદેવાભાઈને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠકો પર મહિલા ઉમેદવારોનો ઉત્સાહ અને પ્રચારની પદ્ધતિ જોતા આ વખતનો જંગ ભારે રસપ્રદ અને રસાકસી ભર્યો બની રહ્યો છે. હું ખેતીની પશુઓની કરું છું. 18 સીટ ઉપર ટિકિટ આપી છે. આ જોડીને વિનંતી કરું કે ભાજપને જીતાડજો, સાથે મળીને ભાજપને જીતાડજો. ધાનેરાની ધાખા બેઠક પર મહિલા શક્તિ અને જાતિગત ગણિતનો સંગમ જોવા મળી રહ્યો છે. ખેતી અને પશુપાલનના મુખ્ય મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરેલી આ મહિલાઓ મતદારોના દિલ જીતવામાં કેટલી સફળ રહે છે અને ભાજપનો આ જીતનો મંત્ર કેટલો કારગત નીવડે છે તે તો આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે. દાંતા તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં આજે ભારે હોબાળો અને હંગામો જોવા મળ્યો હતો, જ્યાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. દાંતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે ભારે તોફાની બન્યો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચવા પહોંચતા જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ઉમેદવારના આ નિર્ણયથી રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ મામલતદાર કચેરીએ હોબાળો મચાવ્યો હતો, જેને પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તું મેમેના દ્રશ્યો સર્જાયા હતા. આ ગરમાગરમી વચ્ચે મામલતદાર કચેરીમાં પ્રવેશતી કાળા કાચની શંકાસ્પદ ગાડીને લઈને પણ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે રાજકારણ વધુ ગરમાયું ગયું છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા કચેરી પરિસર રણ મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. પોલીસના કાફલાએ તુરંત ઘટના સ્થળે દોડી જઈને ટોળાને વિખેરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકશાહીના આ પર્વમાં સત્તા અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઘટનાને પગલે મામલતદાર કચેરી બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ વધુ વણશે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓ પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે સત્તાના જોરે ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે. દાંતા તાલુકા પંચાયતની આ ચૂંટણીમાં ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ થયેલા આ તોફાની દ્રશ્યોએ આગામી મતદાનના દિવસો વધુ સંઘર્ષમય રહેવાના એંધાણ આપી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય ખેંચતાણ વચ્ચે મતદારો કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં કોંગ્રેસના સુપડા સાફ,
લોકશાહીના ડ્રામા વચ્ચે ભાજપે 6 બેઠકો પર ભગવો લહેરાવી વિજયના શ્રી ગણેશ કર્યા. ધાનેરાના કોટડા પાસે મોતનું તાંડવ. એકુ અને પિકઅપ વચ્ચેના ગમખ્વાર જંગમાં એકનો જીવ ગુલ થયો, જ્યારે 21થી વધુ મુસાફરો લોહી લુહાણ. થરાના માંડલામાં પોલીસની ત્રાટકતી તલવાર. ખેતરના પાકા ઢાળિયામાં ચાલતી નકલી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે રાજકીય ખેલ જોવા મળ્યો હતો, જ્યાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસના 3 ઉમેદવારોના રાજીનામા સાથે ભાજપની કુલ 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. પાલનપુર નગરપાલિકાના ચૂંટણી જંગમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસની આકરી નાકાબંધી અને સજ્જડ પહેરા વચ્ચે પણ ભાજપના આગેવાનો કોંગ્રેસના 3 ઉમેદવારોને લઈને સીધા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં વોર્ડ નંબર 1ના ઉમેદવાર આશીષ પઢિયાર, અશોક જોશી અને આરતીબેન ઠાકોરે પોતાના ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ ફોર્મ પાછા ખેંચાતાની સાથે જ ભાજપના ઉમેદવાર દશરથસિંહ સોલંકી, અંકુર જોશી અને જાગૃતિબેન પટેલ વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે સત્તાનો દુરુપયોગ કરી નાણાંની કોથળીઓ ખોલીને અને ધાક ધમકીઓ આપીને આ ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવ્યા છે. જો કે કોંગ્રેસના કાર્યકરોએ પ્રાંત કચેરી બહાર ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ભાજપની કુનેહ અને રણનીતિ સામે કોંગ્રેસનો ગઢ ધરાશાયી થતો જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં ભાજપની કુલ 6 બેઠકો બિનહરીફ જીતાતા પાલનપુરના રાજકારણમાં ભગવો લહેરાયો હોય તેવો માહોલ સર્જાયો છે. જ્યારે મતનો ઉપયોગ કરવા માટે બંધારણીય હક બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ દેશને આપ્યો છે, ત્યારે પાલનપુર શહેર નગરપાલિકાની ચૂંટણી છે. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી જે ગત પ્રશાસનના લોકોએ કુશાસન કર્યું છે, લોકો ત્રાહિમામ છે, શહેરીજનો તેમનાથી કંટાળી ગયા છે. એટલે આ વખતે કોંગ્રેસને મત મળવાના છે અને કોંગ્રેસનું બોર્ડ બની રહ્યું છે. ત્યારે ભાજપના જે કુશાસન કરેલા આગેવાનો ભ્રષ્ટાચારથી ઊભા કરેલા પૈસાથી લોકોને ખરીદવા, ડરાવવા, ધમકાવવા અને પ્રશાસનનો ઉપયોગ કરી અને આ કામ કરી રહ્યા છે. ત્યારે અમે સૌ નગરજનોને અપીલ કરીએ છીએ કે આ વખતે કોંગ્રેસને સાથ સહકાર આપી સૌ આગેવાનો સાથે મળી એકજૂટ થઈ અને ચૂંટણી લડવાના છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી તેમનો શાસનનો દુરુપયોગ કરી અને આ કામ કરી રહી છે, તેને નિંદનીય બાબત છે અને લોકશાહીનું ચિરહરણ થઈ રહ્યું છે. ચૂંટણીના આ પર્વમાં ભાજપની આક્રમક રણનીતિ સામે કોંગ્રેસના નેતાઓ લાચાર દેખાયા હતા, જેના કારણે કાર્યકરોમાં પણ ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ સમગ્ર પ્રક્રિયાને લોકશાહીની હત્યા ગણાવીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે પ્રજા આ અન્યાયનો જવાબ આગામી સમયમાં ચોક્કસ આપશે. આજે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો નગરપાલિકામાં છેલ્લો દિવસ છે, ત્યારે છેલ્લા 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે અથાગ પ્રયત્નો, એમને
રૂપિયાથી માંડીને ધમકીઓથી માંડીને સરકારી તંત્રથી માંડીને બધા જ પ્રયત્નો એમને ઉપાડી લેવાના બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. કેમ? શા માટે ભાઈ આ ધંધો કરવો પડે છે તમારે? તમે સારા કર્મો કર્યા હોય, 30 વર્ષથી શાસન તમારું છે, તમે બહુ વિકાસ કર્યો હોય તો આ ધંધો કરવાની જરૂર જ ક્યાં છે? તમે કર્મો ખોટા કર્યા છે ત્યારે તમારે આ કર્મ પણ ખોટું કરવું પડે છે. લોકશાહીની અંદર લોકોને લડવાનો અધિકાર છે, લડવા દો. તમે લોકો પરનો જે બી હશે જવાબ આપી દેશે તમને. શા માટે ધંધો કરો છો? તમે સરકારી તંત્રનો ઉપયોગ કરો છો, લોકોને ધમકાવો છો, સરકારી કર્મચારીઓને ધમકાવો છો. સરકારી કર્મચારીઓના પતિઓ લડતા હોય, ક્યાંક સરકારી કર્મચારીની પત્ની લડતી હોય, ત્યાં જઈને તમે ધમકાવો છો કે તમારે નોકરી કરવી ભારે પડી છે. શું આ લોકશાહી છે? હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછું છું કે શું આ લોકશાહી છે? અરે સારા કર્મો કરો, લોકોના કામો કરો, તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. અમને અમારા ઉમેદવાર ઉપર ભરોસો જ છે. ત્યારે તો હજુ એક પણ ફોર્મ ખેંચાયું નથી, પણ અમને શંકા છે કે આ લોકો ગમે તે કરે, કારણ કે આ તો પ્રજા છે ભાઈ. પણ કોઈને પણ કંઈ બી કરી અને લોકોને ધમકાઈ કે પૈસા આપીને લોભ લાલચ બધું જ કરીને કરી શકે એ ડરથી અમે બધા કોંગ્રેસના આગેવાનો અહીંયા બેઠા છીએ. પાલનપુર નગરપાલિકામાં ધારાસભ્ય નિકેત ઠાકરની રણનીતિ અને મહેનત રંગ લાવતી હોય તેમ જણાય છે, કારણ કે મતદાન પહેલા જ ભાજપે વિજયના શ્રી ગણેશ કરી દીધા છે. કોંગ્રેસના માથે હારનું ગ્રહણ લાગ્યું છે અને ભાજપે 6 બેઠકો બિનહરીફ જીતીને વિરોધ પક્ષને મજબૂત આંચકો આપ્યો છે. ત્યારે હવે બાકીની બેઠકોનો જંગ વધુ રસપ્રદ બની રહેશે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજયના શ્રી ગણેશ કર્યા છે, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત અનેક બેઠકો પર કેસરીઓ લહેરાયો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મીડિયા સમક્ષ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. જિલ્લાની 1 જિલ્લા પંચાયત બેઠક અને 8 તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. એટલું જ નહીં, નગરપાલિકાની પણ 15 જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈ હરીફ ન રહેતા પક્ષે ચૂંટણી પૂર્વે જ મોટી સફળતા હાંસલ કરી છે. કીર્તિસિંહે આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાજ્ય સરકારના વિકાસ કાર્યો પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું હતું. આ બિનહરીફ બેઠકોને કારણે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અન્ય બેઠકો પર પણ ભવ્ય વિજય મેળવવા માટેની રણનીતિ તેજ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને વિજયની શુભ શરૂઆત થઈ છે. શ્રી ગણેશાય થયા છે. બનાસકાંઠામાં 1 જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 15 નગરપાલિકાની સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું અને જનતા જનાર્દનનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. સાહેબ, જે પ્રકારે પાર્ટી છોડીને અપક્ષમાં ઉમેદવારી કરી છે, એવા ઉમેદવારોથી ભાજપને શું ફરક પડશે? ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બનાસકાંઠામાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જલવંત મતોથી વિજયી બનાવવા માટે પુરુષાર્થની પરાકાષ્ઠા સુધી કામ કરી અને અમારા ઉમેદવારોને વિજેતા બનાવશે. અને બનાસકાંઠાની જનતાએ પણ આ વખતે આપણા દેશના વડાપ્રધાન સન્માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસની રાજનીતિ છે એ રાજનીતિમાં જોડાયા છે અને બનાસકાંઠામાં ડબલ એન્જિનની સરકાર એ વિકાસની રાજનીતિને આગળ વધારશે. ધોલેરા નગરપાલિકામાં ભાજપને કોઈ બેઠક વિભાજિત કરવામાં સફળતા નથી મળી. આગામી ચૂંટણીમાં શું સ્ટેન્ડ રહેશે? ધાનેરા તાલુકા પંચાયત અને ધાનેરા તાલુકાની અંદર આવતી જિલ્લા પંચાયતની સીટો સાથે નગરપાલિકામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનો વિજયનો વાવટો ફરકાશે. આમ બનાસકાંઠામાં સત્તાવાર મતદાન થાય તે પહેલા જ અનેક બેઠકો પર ભાજપે વિજયનો ડંકો વગાડી દીધો છે, જેનાથી વિપક્ષોના ગઢમાં ગાબડા પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ બિનહરીફ બેઠકોના આંકડા જોતા આગામી દિવસોમાં જિલ્લાના રાજકારણમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મતદાન બાદ બાકીની બેઠકો પર જનતા કોના પર કળશ ઢોળે છે. ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં જ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની બેઠકો પર હવે જંગ જામશે.
ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. 3 વાગ્યાની સમયમર્યાદા પૂર્ણ થતાં જ ચૂંટણી અધિકારીઓ દ્વારા આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ધાનેરા તાલુકા પંચાયતની 26 બેઠકો પર હવે 67 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મામલતદાર હેઠળની 10 બેઠકો પર એક પણ ફોર્મ પરત ન ખેંચાતા 25 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી હેઠળની 16 બેઠકો પર 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જેમાં આલવાડા, અનાપુર છોટા અને વાછોલ જેવી સીટો પર અપક્ષ તેમજ આપના ઉમેદવારો હટી જતા હવે 42 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. બીજી તરફ જિલ્લા પંચાયતની 5 બેઠકો પર 16 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે, જેમાં ધાખા, જડિયા અને ખીમંત જેવી બેઠકો પર ભાજપ કોંગ્રેસ સાથે આપ અને બસપાના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યા છે. નગરપાલિકાની 28 બેઠકો પર પણ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના 28 ઉમેદવારો સહિત કુલ 61 ઉમેદવારો વચ્ચે અત્યારે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ચૂંટણી તંત્ર હવે મતદાનની પ્રક્રિયાને સફળ બનાવવા માટે સજ્જ બન્યું છે. આજે ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો 3 વાગ્યા સુધી. આજના દિવસમાં કુલ 5 ઉમેદવારી પત્રો પાછા ખેંચાણા છે અને છેલ્લે જે વાત કરીએ તો વોર્ડ નંબર 1ની અંદર 9 ઉમેદવાર, વોર્ડ નંબર 2ની અંદર 8 ઉમેદવાર, વોર્ડ નંબર 3ની અંદર 8 ઉમેદવાર, વોર્ડ નંબર 4ની અંદર 9 ઉમેદવાર, વોર્ડ નંબર 5ની અંદર 9 ઉમેદવાર, વોર્ડ નંબર 6માં 9 ઉમેદવાર અને વોર્ડ નંબર 7ની અંદર કુલ 9 ઉમેદવાર. આમ કુલ 7 વોર્ડમાંથી કુલ 61 લોકો નગરપાલિકાની અંદર ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે. આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પક્ષમાંથી 28 ઉમેદવાર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 28 ઉમેદવાર, આમ આદમી પાર્ટીમાંથી 3 અને અપક્ષ 2 ઉમેદવાર, આમ કુલ 61 ઉમેદવારો ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં આજથી ભાગ લઈ રહ્યા છે. આમ ધાનેરામાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે રાજકીય પક્ષો અને અપક્ષોએ પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યું છે. 5 જિલ્લા પંચાયત, 26 તાલુકા પંચાયત અને 28 નગરપાલિકાની બેઠકો પર કોણ બાજી મારે છે તેના પર હવે સમગ્ર પંથકની મીટ મંડાયેલી છે. જનતાનો જનાદેશ મેળવવા માટે તમામ ઉમેદવારોએ હવે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. વાથરાદ જિલ્લાના દિયોદર સ્થિત સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે આજે દૂધ દિવસ અને મહિલા જાગૃતિ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મહિલા શક્તિના સામર્થ્યને બિરદાવ્યું હતું. દિયોદરના સણાદર ખાતે બનાસ ડેરીના વિશાળ સંકુલમાં આજે શ્વેત ક્રાંતિની વાહક એવી પશુપાલક મહિલાઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો, જ્યાં દૂધ દિવસની સાથે મહિલા જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સુરક્ષામાં તૈનાત મહિલા પોલીસ કર્મચારીઓને આરામથી બેસવા જણાવી તેમનું સન્માન કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશમાં અમલી બનનારા 33% મહિલા અનામત બિલ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે જે સ્ત્રી ઘર અને સંસારને કુશળતાપૂર્વક સંભાળી શકે છે તે દેશની જવાબદારી કેમ ન સંભાળી શકે. તેમણે કોંગ્રેસ અને વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મહિલા અનામતનો વિરોધ કરનારા તત્વો જ્યારે પણ ગામમાં આવે ત્યારે તેમને પ્રશ્નો પૂછીને મહિલા શક્તિનો પરિચય કરાવજો. હર્ષ સંઘવીના આ આહવાનને પશુપાલક મહિલાઓએ હર્ષનાદ સાથે વધાવી લીધું હતું અને મહિલા અનામત બિલના નિર્ણય બદલ સરકારનો આભાર માનતા ખુશી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની પશુપાલક બહેનોને મળવાનો અવસર પ્રાપ્ત થયો. આ બહેનો જે 24,000 કરોડ રૂપિયાનો વેપાર બનાસ ડેરીનો છે તેમાં 33%થી વધુ ફાળો એ બહેનોનો છે. 30%થી વધારે દૂધ મંડળીઓ એ સમગ્ર રીતે બહેનો દ્વારા ચલાવવામાં આવી રહી છે અને બહેનોમાં ખાસ કરીને નારી વંદના એટલે કે કાલે જે 33% મહિલા સાંસદો માટેનું આરક્ષણનું જે બિલ આવી રહ્યું છે તેને લઈને ખૂબ જ ઉત્સાહ નજરે પડી રહ્યો છે અને તેના વિરોધ કરનાર લોકો માટે તેમના ચહેરા ઉપર એક આક્રોશ બી નજરે પડી રહ્યો છે. સૌ લોકોએ ભારત પાકિસ્તાનની સીમાઓના ગામોમાંથી આજે મોદી સાહેબને અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે કે આ ઐતિહાસિક કામ કરવા જે આગળ વધી રહ્યા છે એ કામને ખૂબ મોટા પાયે સફળતા મળે તેવા આશીર્વાદ અહીંયા આવેલી હજારો બહેનોએ આજે આપ્યા છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ચાલી રહી છે સાહેબ, ગૌ હત્યા બાબતે કડક કાર્યવાહી કરવાની પણ
ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશમાં સૌથી પહેલો ગૌહત્યા પ્રતિબંધનો કાયદો એ ગુજરાતમાં લાવવામાં આવ્યો. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ કાયદાને કડક અમલમાં મૂકીને આ વર્ષે 20થી વધુ લોકોને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને અનેક ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને 20 વર્ષની સજાઓ અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. અને આવનારા દિવસોમાં બી ગૌ હત્યારાઓને ચારેય દિશાઓમાંથી શોધીને પકડીને એકને કડક સજા અપાવવા માટે અમે કટિબદ્ધ છે. આભાર. કાર્યક્રમ દરમિયાન બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ મહિલાઓની અથાગ મહેનત અને ડેરીના વિકાસમાં તેમના ફાળાને યાદ કરી પશુપાલકોની સમૃદ્ધિ માટે અનેક પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠાની મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે આખા દેશમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને હવે ટેકનોલોજી તેમજ સરકારી પ્રોત્સાહનથી તેઓ વધુ સશક્ત બની રહી છે. સણાદરના આ સંકુલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી મહિલાઓના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને શક્તિમય બની ગયું હતું. દૂધ દિન નિમિત્તે આ વખતે કાંકરેજ અને દિયોદરના સૌથી વધારે દૂધ ભરાવતા બહેનો, સૌથી વધારે જેની ગાય ભેંસ દૂધ આપે છે તેવા મહિલાઓનું સન્માન આજે કરવામાં આવ્યું. અને સાથે સાથે મહિલાઓને પશુપાલનનો વ્યવસાય કઈ રીતે નફાકારક થાય તે માટેનો પણ જે નિર્ણય થયો અને એ જ્ઞાન માહિતી એ બધી મહિલાઓ જ આપી શકે એકબીજાને તેવું એક એન્વાયરમેન્ટ હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. લાખો પશુપાલક માતાઓ બહેનોને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સણાદરના આંગણે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી નહીં પણ મહિલાઓના સામાજિક અને રાજકીય અધિકારોની જાગૃતિનો એક મજબૂત મંચ સાબિત થયો છે. હર્ષ સંઘવી અને શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં પશુપાલક મહિલાઓએ નવી ઊર્જા સાથે પોતાના ક્ષેત્રમાં આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બનાસકાંઠાના ધાનેરા પાસે આજે એક ગોજારો અકસ્માત સર્જાયો છે, જેમાં ઇકો અને પિકઅપ ડાલા વચ્ચેની જોરદાર ટક્કરમાં 21થી વધુ મુસાફરો લોહીલુહાણ થયા છે. ધાનેરાના કોટડા નજીક આજે મોતની ચીસો ગુંજી ઉઠી હતી, જ્યારે મુસાફરોથી ખીચોખીચ ભરેલી એક શટલ ઇકો ગાડી અને પિકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ઘટનામાં 21થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના જેલોત્રા ગામના લોકો ડીસાથી ઇકો ગાડીમાં સવાર થઈને વતન જઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા પિકઅપ ડાલાએ ગાડીને અડફેટે લીધી હતી. આ અકસ્માતે પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે, કારણ કે મર્યાદિત ક્ષમતા ધરાવતી ઇકો ગાડીમાં ઘેટા બકરાની જેવ 18થી વધુ મુસાફરોને ભરવામાં આવ્યા હતા. હાઈવે પર બેરોકટોક દોડતા આવા ઓવરલોડેડ વાહનો પોલીસની નજર કેમ નથી ચડતા તે એક ગંભીર તપાસનો વિષય બન્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને ઘાયલોની સંખ્યા વધુ હોવાથી સરકારી એમ્બ્યુલન્સો પણ ખૂટી પડી હતી. અંતે માનવતા મહેકી ઉઠી હતી અને ખાનગી એમ્બ્યુલન્સો દ્વારા મફત સેવા આપીને 12થી વધુ ગંભીર દર્દીઓને તાત્કાલિક પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ ધાનેરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ નિયમોના લીરેલીરા ઉડાવતી શટલ ગાડીઓ અને તંત્રની લાપરવાહીના કારણે વધુ એક પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ લોહિયાળ અકસ્માત બાદ પોલીસ ઊંઘમાંથી જાગીને ઓવરલોડ વાહનો સામે લાલ આંખ કરે છે કે પછી ફરી કોઈ મોટી હોનારતની રાહ જોવામાં આવે છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાના માંડલામાં પોલીસની ત્રાટકતી તલવાર, ખેતરના પાકા ઢાળિયામાં ચાલતી નકલી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી
કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરા નજીક માંડલા ગામે પોલીસે દરોડો પાડીને નકલી દારૂ બનાવતી એક મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, જ્યાં કેમિકલના મિશ્રણથી બ્રાન્ડેડ કંપનીના નામે ઝેરી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. થરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે માંડલા ગામે રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે અહીં જયેશજી ભાવાજી ઠાકોર દ્વારા અત્યાધુનિક મશીનરી જેવી કે ઇલેક્ટ્રિક ગ્લેન્ડર અને મોનોબ્લોક મોટરનો ઉપયોગ કરી મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આરોપીઓ બેરલમાં કેમિકલ મિક્સ કરી દારૂ તૈયાર કરતા અને ત્યારબાદ તેના પર જાણીતી બ્રાન્ડના સ્ટીકર લગાવી બજારમાં વેચતા હતા. પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ અને દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી છે. આ ઝેરી પ્રવાહી સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે તેની તપાસ કરવા માટે પાલનપુર અને પાટણથી FSLના અધિકારીઓને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે. મુખ્ય આરોપી જયેશ ઠાકુર પોલીસની રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેના કારણે પોલીસે તેની અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓની શોધખોળ તેજ કરી છે. થરા પોલીસે ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી પંથકમાં નકલી દારૂ વેચનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આમ થરા પોલીસે સમયસર કાર્યવાહી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા એક મોટા રેકેટનો ભાંડો ફોડ્યો છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી દારૂ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને આ કૌભાંડમાં બીજા કેટલા શખ્સોની સંડોવણી છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા નગરપાલિકામાં કમળનો મંગલ પ્રારંભ. સત્તાવાર જંગ પહેલા જ 9 બેઠકો પર કેસરીઓ લહેરાવી ભાજપી વિજયના શ્રી ગણેશ કર્યા. પાલનપુરમાં કોંગ્રેસના સુપડા સાફ. લોકશાહીના ડ્રામા વચ્ચે ભાજપે 6 બેઠકો પર ભગવો લહેરાવી વિજયના શ્રી ગણેશ કર્યા. ધાનેરાના કોટડા પાસે મોતનું તાંડવ. એકુ અને પિકઅપ વચ્ચેના ગમખ્વાર જંગમાં એકનો જીવ ગુલ થયો, જ્યારે 21થી વધુ મુસાફરો લોહી લુહાણ. થરાના માંડલામાં પોલીસની ત્રાટકતી તલવાર. ખેતરના પાકા ઢાળિયામાં ચાલતી નકલી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.